નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 11 ગુજરાતી વિષયની જે વાર્ષિક પરીક્ષાની બ્લુપ્રિન્ટ છે સાયન્સ માટે અને સામાન્ય પ્રવાહ માટે એમની વાત કરવાના છે। તો વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર ક્યાંકથી હરતા ફરતા પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઓકે, વધારે સમય ના લેતા વિડીયોની શરૂઆત કરે તો અહીંયા તમે જોઈ શકો છો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો તમને ટોટલ 16 ગુણના 24 ગુણના પૂછાય છે। ટૂંક જવાબી પ્રશ્નો 18 ગુણના, ટૂંક જવાબી પ્રશ્નો એસે 2 14 ગુણ, વિસ્તૃત પ્રશ્નો 16 ગુણ અને નિબંધ પ્રકારના 8 ગુણ। અહીંયા તમને વિભાગ વાઇઝ માહિતી આપી છે કે પદ્ય વિભાગ છે ટોટલ 16 ગુણનો આવે છે, ગદ્ય વિભાગ 16 ગુણ, વ્યાકરણ વિભાગ 16, અર્થગ્રહણ 16 અને લેખન સંસ્થા એટલે કે એમાં નિબંધ ને એવું બધું આવે। તો આ પણ 16 ગુણનો પૂછાય છે અને આવી રીતનું આખું તમારું પેપર છે 80 ગુણનું થવાનું છે। ઓકે, આપણે અહીંયા પણ એ જ માહિતી આપી છે। ત્યાર પછી અહીંયા કઈ રીતના પ્રશ્ન તમને પૂછાય છે એની માહિતી આપી છે, પણ બોર્ડ દ્વારા જે નમૂનાનું પેપર બહાર પાડવામાં આવેલું છે એના ઉપર આપણે સીધા જઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે। ઓકે, તો અહીંયા નમૂનાનું ક્વેશ્ચન પેપર તમને આપેલું છે। જોઈએ આપણે સૌથી પહેલા વિભાગ એ, જે આખો વિભાગ પદ્ય આધારિત છે, જેની અંદર ટોટલ 3 પ્રશ્નો કેવા આવે છે તો કે 3 પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો આવે છે અને મોટે ભાગે આ 3 પ્રશ્નો છે એ બધાય પ્રશ્નો અનુક્રમાણિકામાંથી પૂછાય છે। ટોટલ અનુક્રમાણિકામાંથી 5 થી 6 માર્કનું પૂછાય છે, એટલે ખાસ તમારે સૌથી પહેલા જે પહેલા જ પેજ ઉપર અનુક્રમાણિકા આપી છે એ ખાસ તૈયાર કરવાની છે અને કયો પાઠ કઈ કૃતિમાંથી કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલું છે એ તમારે તૈયાર કરી લેવાનું છે। ઓકે, તો 3 પ્રશ્નો તમને હેતુલક્ષી પ્રકારના અનુક્રમાણિકામાંથી મોટે ભાગે પૂછાય છે। એના પછી વિકલ્પો પૂછાય છે, કેટલા તો કે 3, ગુણ કેટલા તો કે એ પણ 3। ત્યાર પછી આપણે વાત કરીએ તો એક વાક્યની અંદર જવાબ લખો એવા તમને ટોટલ 2 પ્રશ્ન પૂછવામાં આવશે અને દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે। એના પછી આપણે આગળ વાત કરીએ તો 4-5 વાક્યની અંદર ઉત્તર લખો એવા તમને 2 પ્રશ્ન પૂછાય છે અને દરેકના 2 ગુણ રહેશે। એના પછી સવિસ્તર પ્રશ્ન 1 પૂછાય છે, ગમે તે 1 લખવાનો થશે, 2 પ્રશ્ન આપેલા હશે, એના માર્ક કેટલા તો કે 4 ગુણ। આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો વિભાગ બી છે, જે આખો ગદ્ય આધારિત વિભાગ છે, એની અંદર 3 પ્રશ્ન હેતુલક્ષી પ્રકારના પૂછાય છે, જેમાંથી તો કે અનુક્રમાણિકામાંથી। એના પછી વિકલ્પો પૂછાય છે, એ કેટલા પૂછાય છે તો કે એ પણ 3 વિકલ્પો પૂછાય છે, દરેકનો 1 ગુણ રહેશે। ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો એક વાક્યની અંદર ઉત્તર લખો એવા 2 પ્રશ્ન તમને પૂછાય છે અને દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે। ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો 4-5 વાક્યની અંદર ઉત્તર લખો એવા તમને ટોટલ 2 પ્રશ્ન પૂછાય છે અને દરેક પ્રશ્નનો 2 ગુણ રહેશે। અને છેલ્લે સવિસ્તર પ્રશ્ન 2 આપેલા હશે, એમાંથી તમારે ગમે તે 1 લખવાનું રહેશે, જેના 4 ગુણ તમને મળવાના છે। તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો વિભાગ એ અને વિભાગ બી તમને વાર્ષિક પરીક્ષાની અંદર પૂછવામાં આવવાનો છે। હવે આપણે વિભાગ સી તરફ આગળ વધીએ તો વિભાગ સી વિદ્યાર્થી મિત્રો આખો વ્યાકરણ આધારિત છે, ટોટલ 16 ગુણનો છે, જેની અંદર સમાનાર્થી શબ્દોની સામસામે જોડી લખવાની છે, કોઈ પણ 4 આપી છે 5, પણ તમારે લખવાની કેટલી તો કે કોઈ પણ 4, દરેક સાચી જોડના તમને અડધો ગુણ મળવાનો છે। આવી રીતના ટોટલ 2 ગુણના સમાનાર્થી શબ્દો પૂછાય છે। દાખલા તરીકે કાષ્ઠ આપ્યું છે તો એનું થશે લાકડું, એના પછી બીજું શું થાય તો કે બળતણ। આવી રીતની તમે 4 હાચી જોડી બનાવશો તો તમને ટોટલ 2 ગુણ મળશે। એના પછી વિદ્યાર્થી મિત્રો નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દોના વિરોધી શબ્દ લખી અને વાક્યનો અર્થ ન બદલાય એ રીતે વાક્ય ફરીથી લખો, દરેક પ્રશ્નના અડધો ગુણ છે, કોઈ પણ 4 લખવાની રહેશે। અહીંયા એનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે અને વાક્યનો અર્થ ન બદલાય એ રીતે તમારે વાક્યને ફરીથી લખવાનું છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો શબ્દ સમૂહ માટે 1 શબ્દ આપો, કોઈ પણ 4 આપ્યા છે 5, પણ તમારે લખવાના છે 4, 2 ગુણ મળશે ટોટલ, આવી રીતના દરેકનો અડધો ગુણ। એના પછી તળપદા શબ્દો આપ્યા છે, એના શિષ્ટ રૂપ લખવાના છે, દરેકના અડધો ગુણ,
1 ગુણ મળશે તમે બે હાસા લખશો ત્યારે। એના પછી સાચી જોડણી સુધારીને લખો। પરિસ્થિતિ અને કઠિયારો બે આપી છે, દરેકનો અડધો ગુણ। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને બે શબ્દ આપ્યા છે, એ બંને શબ્દોના અર્થ છે અલગ અલગ થાય છે, તો એ બંને શબ્દના અર્થ અલગ અલગ કયા કયા થાય છે એ તમારે લખવાના છે। દરેકના અડધો ગુણ રહેશે। આવી રીતનો તમને ટોટલ 1 ગુણ મળશે બંને હાસા લખશો ત્યારે। એના પછી કોઈ પણ બે રૂઢિપ્રયોગના અર્થ આપવાના છે અને એનો વાક્યની અંદર પ્રયોગ કરવાનો છે। આપ્યા છે 3 પણ લખવાના કેટલા, તો કે 2 ગુણ મળશે। એના પછી કૌંસની અંદર જે સૂચના આપી છે એ મુજબ આપણે ઉત્તર લખવાના છે। દરેક પ્રશ્નનો 1 ગુણ મળશે। ટોટલ 5 પ્રશ્નો છે, એના જવાબ તમારે લખવાના છે। આપ્યા છે 6। પેલા વાક્યની અંદર સંયોજક શોધો, બીજામાં પ્રત્યય સુધારો, ત્રીજામાં વિભક્તિ ઓળખાવો, ચોથામાં વાક્યનો પ્રકાર ઓળખાવો, એના પછી કર્મણી વાક્ય બનાવો અને છેલ્લે આજ્ઞાર્થ વાક્યમાં ફેરવો। તો આટલા જે ટોપિક છે વ્યાકરણની અંદર, એ વાક્ય એટલા ટોપિક તમારે વ્યાકરણ વિભાગની અંદર સૌથી પહેલા તમારે તૈયાર કરવાના છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી આખો અર્થગ્રહણ આધારિત છે, જેની અંદર એક કાવ્ય આપ્યું છે। એ કાવ્યની આધારે નીચેના 5 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે। ત્યાર પછી એક ફકરો આપ્યો છે, એક ગદ્યખંડ આપ્યો છે, એ ગદ્યખંડ વાંચી અને નીચેના 5 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે। ત્યાર પછી 4 ગુણની અંદર એક સંક્ષેપીકરણ પૂછેલું છે। આ જે ફકરાની અંદર મેન જે વસ્તુ છે તમારે લખવાની છે। એના પછી અહીંયા યોગ્ય વિરામ ચિહ્નો મૂકી અને આ જે ફકરો છે તમારે ફરીથી લખવાનો છે। 2 ગુણ એના છે। અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈ છે, જેની અંદર એક વિચાર વિસ્તાર પૂછાય છે। કેટલા ગુણની અંદર, તો કે 4 ગુણની અંદર 6 શબ્દોની અંદર લખવાનો છે। એના પછી એક અહેવાલ લેખન પૂછાય છે। ત્યાર પછી છેલ્લે 3 નિબંધ તમને આપ્યા છે, એમાંથી તમને જે સારું લાગે, તમને જે આવડે એવું લાગે એ તમારે લખવાનો રહેશે। કેટલા શબ્દોની અંદર, તો કે 200 શબ્દોની અંદર 8 ગુણ એના છે। તો આવી રીતનું વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વિષયનું વાર્ષિક પરીક્ષાનું કંઈક પ્રશ્નપત્રનું આખું માળખું છે। આશા રાખીશ કે આજનો વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।